તમામ દીકરીઓને મારા જય શ્રી કૃષ્ણ. આપણે રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણોનો પહેલા પાઠનો બીજો પાઠ, પહેલો પાઠ ભણી ગયા આપણે, જેમાં દૈનિક જીવનની અંદર રાસાયણિક જુદી જુદી પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કર્યો. એની અંદર મેં તમને વાત કરી, ઘણી બધી આપને ખ્યાલ છે કે ખીલીઓ કટાય છે, પછી એ સિવાય ફળનું પાકવું, દૂધમાંથી દહીં બનવું, આવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે. લાકડું સળગે, કાપડ સળગે વગેરે. ઢોકળા ખમણમાંથી આથો આવે એ પણ જોયું. પછી ઝીંકની મંદ સલ્ફ્યુરિક કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ નાઇટ્રિક એસિડ એની સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, એની વાત કરીએ. પછી ઝીંક ધાતુના ટુકડા એ જેમ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ આપે છે, અને પરિણામે એમાંથી હાઇડ્રોજન વાયુ જે ઉત્પન્ન થાય છે એની આપણે ચકાસણી કરી શક્યા, અને એ પ્રયોગની આપણે ચર્ચા કરી. આખા કોર્સની અંદર 4 વખત આ પ્રયોગ છે. અને એક મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને હવામાં સળગાવી તો એમાંથી ઝબકારાવાળી પ્રકાશ ઉત્પન્ન થાય છે, જ્યોત ઉત્પન્ન થાય છે, અને સાથે મેગ્નેશિયમ ઓક્સાઇડ રાખ ઉત્પન્ન થાય છે, પાવડર ઉત્પન્ન થાય છે. એના અવસ્થાની પણ વાત કરી કે જો ઘન અવસ્થા હોય તો નીચે એસ લખાય છે, જલીય હોય એક્વેયસ તો એક્યુ લખીએ છીએ, પ્રવાહી હોય તો નીચે એલ લખીએ છીએ, ગેસ હોય વાયુ હોય તો નીચે જી લખીએ છીએ. આની આપણે ચર્ચા કરશું જ હજી. હવે આગળ આપણે જોઈએ તો એવી તમારી બુકની અંદર તમે જોશો તો પેજ નંબર 6 ઉપર, પેજ 6 ઉપર તમે વિડીયો સ્ટોપ કરીને પણ આ 6 ઉપર પ્રશ્નો છે. આ પ્રશ્નો તમે તમારી જાતે રાસાયણિક સમીકરણો બનાવજો, સંતુલિત કરજો. વળી પાછો જ્યારે ત્રીજા પાર્ટમાં આપણે આવશું, જ્યારે વિડીયો હું યુટ્યુબના માધ્યમથી તમને એમના જવાબ આપીશ, તમારે ચેક કરવાનું છે. તો તમારે સ્વયં ચેક કરવાનું છે કેટલું સાચું મારું, કેટલું ખોટું. ઓકે, તો હવે આપણે આગળ હજી એક એવી રાસાયણિક પ્રક્રિયા જોવાની છે કે જેમાં રાસાયણિક પ્રક્રિયામાં સમતોલનમાં દરેક સૂત્ર એટલે કે સમતોલિત કરીએ, ડાબી તરફ જમણી તરફ સમતોલિત કરીએ તો જે પરમાણુઓ જે છે, કોઈ પણ પરમાણુ ડાબી તરફ જેટલા હોય એટલો જમણી તરફ થવો જોઈએ. કોઈ દિવસ ડાબી તરફ હોય અને જમણી તરફ ઓછું હોય એવું નહીં બને. જમણી તરફ વધારે હોય, ડાબી તરફ ન હોય એવું નહીં બને. બંને તરફ સરખું જશે. એવા રાસાયણિક સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે, સમતોલિત રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. એક ઉદાહરણ લઈએ આપણે. લોખંડની ખીલી, લોખંડ ઘન છે, સોલિડ, લોખંડની ખીલી ને પાણી H2O સાથે જો પ્રક્રિયા થાય તો એમાંથી પ્રક્રિયા થઈ Fe3O4 અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, H2 ગેસ વાયુ. ફરી વખત, લોખંડની ખીલી ઘન અવસ્થા છે, સોલિડ લીધું છે, S નીચે, પાણી છે, H2O લિક્વિડ છે, Fe3O4 ઘન છે, કાટ આપણે ખબર છે, લોખંડનો કાટ ઘન અવસ્થામાં હોય એટલે તો લોખંડનો ઓક્સાઇડ Fe3O4 અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે આની સમતોલનની મારે તમારી સાથે વાત કરવી છે. તમારી બુકની અંદર એક જ આ સમીકરણ આપેલું છે અને સમતુલિત કરો એવું કીધેલું છે. તો સમતુલિત કરવામાં કાંઈ નથી. પહેલા તો એક વસ્તુ સમજી લેવાનું છે તમારે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપી હોય તમને, તો એ રાસાયણિક પ્રક્રિયામાં તમે જુઓ જમણી તરફ H2 છે તો ડાબી તરફ જમણી તરફ H2 હોવું જોઈએ, ડાબી તરફ H2 છે તો જમણી તરફ H2 હોવું જોઈએ. ઓક્સિજન છે
ડાબી તરફ તો જમણી તરફે ઓક્સિજન ઓ હોવો જોઈએ, ડાબી તરફ એફી છે તો જમણી તરફ એફી હોવો જોઈએ. પહેલા તો આ તમે જોઈ લો, ચેક કરી લો, કોઈ ખૂટતું નથી ને. હવે બીજા નંબરે હું એ પહેલા એફી નું જોઈશ. એફી લોખંડ. હવે એફી ના અહીંયા એટલે કે ડાબી તરફ એક પરમાણુ છે એફી. અહીંયા જોશું તો અહીંયા એફી ના 3 છે. તો સ્વાભાવિક છે અહીંયા એક જ છે તો અહીંયા આગળ 3 મૂકી ગયું એટલે 1 ગુણ્યા 3 બરાબર 3 થઈ ગયા. તો જેટલા આ ડાબી તરફ છે એટલા જમણી તરફ થઈ ગયા. શું થઈ ગયું? એફી. હવે બીજા નંબર આવે છે H2. અહીંયા H2 2 છે એટલે કે હાઇડ્રોજન 2 છે, અહીંયા પણ હાઇડ્રોજન 2 છે એટલે એનું સંતુલન થઈ ગયું છે. હવે ઓક્સિજન જોઈએ આપણે તો ઓક્સિજન અહીંયા 4 છે એટલે કે અહીંયા છે જમણી તરફ ઓક્સિજન છે 4 છે, જ્યારે ડાબી તરફ ઓક્સિજન છે એ 1 જ છે. તો આગળના ભાગમાં જ આગળમાં જ સંખ્યા મૂકવાની, નીચે સંખ્યા નથી મૂકવાની. નીચે 4 લખી નાખી એમ નહીં. હંમેશા તમે અંક લખો એ આગળના ભાગમાં જ લખવાનો. અણુ છે, અણુની આગળના ભાગમાં જ લખો. આગળ 4 મૂકી ગયો, 4 ઓક્સિજન, અહીં 4 ઓક્સિજન, 1 ગુણ્યા 4 થઈ ગયું. તો હવે વાત આવી એફી 3 એમને છે, અહીંયા પણ એફી 3 જ છે. 4 ઓક્સિજન એટલે કે ડાબી તરફ 4 ઓક્સિજન, જમણી તરફ પણ 4 ઓક્સિજન. હવે વાત આવી હાઇડ્રોજનની. હાઇડ્રોજન અહીંયા 2 હતા, અહીંયા 2 ના બદલે વધી ગયા. તો હાઇડ્રોજન અહીંયા કેટલા થઈ ગયા? તો હાઇડ્રોજન થઈ ગયા 4 ગુણ્યા 2. આ 2 નો ગુણાકાર થાય. મિત્રો ખાસ ધ્યાન રાખજો, દીકરીઓ, વાલી દીકરીઓ ખાસ યાદ રાખજો. આ 2 નો ગુણાકાર થશે 8 થશે. અહીંયા 2 જ છે હાઇડ્રોજન તો 2 ગુણ્યા 4 કરવા પડશે તો જ 8 થશે. એટલે કે આગળ 4 મૂકી ગયો. આ રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયું. આ રાસાયણિક સમીકરણ જે છે એ સંતુલિત છે. તો આ રીતે તમારે રાસાયણિક સમીકરણો સંતુલિત કરવા માટે પેજ નંબર 6 ઉપર મેં તમને હમણાં વાત કરી એમ કે તમારે રાસાયણિક સમીકરણો આ સંતુલિત કરવા માટે અને ભૌતિક અવસ્થાઓ લખવા માટે પેજ નંબર 6 ઉપર અહીંયા આ બાજુએ પ્રશ્નો આપેલા છે. આ પ્રશ્નો તમારે એક પછી એક જેટલા થઈ શકે એટલા એ પ્રશ્નોના તમે જવાબ લખજો. વળી પાછો જ્યારે આપણે યુટ્યુબના માધ્યમથી આવશું ત્યારે હું તમને એના જવાબ બોર્ડ ઉપર લખેલા હશે, તમારે ચેક કરવાના છે. પરીક્ષાની અંદર ગયા વખતે આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એટલા માટે વાત કરું છું. હવે ત્યાર પછીનો મુદ્દો આવે છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. જો કેટલા પ્રકારો છે તમે બરાબર જોતા રહેજો. બુકની અંદર જે છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો એ જ આપણે લેશું. રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો કુલ પહેલું છે સંયોગીકરણ પ્રક્રિયા, બીજું વિઘટન પ્રક્રિયા, ત્રીજી વિસ્થાપન પ્રક્રિયા, ચોથી દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આ રીતે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો 4 તમને આપેલા છે. વિઘટન પ્રક્રિયા ખાસ ધ્યાન રાખજો કે સમજવાની બાબત એ છે વિઘટન એટલે શું? તો વિઘટન એટલે એક અણુમાંથી એકથી વધારે અણુઓ છૂટા પડવા, આને વિઘટન પ્રક્રિયા કહેવાય. વિઘટિત થવું, અલગ થવું એ વિઘટન પ્રક્રિયા છે. વિઘટન પ્રક્રિયાની તમને બહુ સરસ જો ઉદાહરણ હોય તો પાણી છે H2O, એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. હંમેશા ધ્યાન રાખજો તીરની ઉપર નીચે જે લખાય છે
એ ઉદ્દીપક હોય, ઉષ્મા હોય, વિદ્યુત હોય, એ આ જે તીર છે, એરો છે, એની ઉપર નીચે લખાય છે. હવે તમને એમ થાય કે આ તીર ને બધું આ છે શું, તો એક ખાસ સમજી લ્યો, તમે બાબત નોંધ કરી લ્યો કે કોઈ પણ આ અણુ છે કે સંયોજન છે કે એક કરતા વધારે પદાર્થો છે, એમની વચ્ચે પ્રક્રિયા થવા માટેની શું જરૂરિયાત છે, કઈ બાબત છે મહત્વની છે, એ અહીંયા લખવામાં આવે છે. પાણીને ગરમ કરીએ તો વરાળ થાય છે, તો અહીંયા આપણે ડેલ્ટાની નિશાની કરીએ છીએ. આગળના આપણે રાસાયણિક પ્રક્રિયામાં જોયું હતું, ગરમ કરવામાં આવે છે તો ડેલ્ટાની નિશાની, ત્રિકોણની નિશાની કહી હતી. તો અહીંયા વિદ્યુત વિભાજન કરવામાં આવે. વિદ્યુત વિભાજન એટલે શું, તમને મગજ કેમ થશે કે વિદ્યુત વિભાજન એટલે શું? વિદ્યુત વિભાજન એટલે કાંઈ નથી, બરાબર સમજી લેજો. વિદ્યુત એમાંથી વિદ્યુતની મદદથી ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, ધન ધ્રુવ ને ઋણ ધ્રુવ, બરાબર ધ્યાન રાખજો. બેટરી ઋણ ધ્રુવ માટે નાનો, આ ઋણ છે, આ ધન છે, અને આમાં પાણી રાખી દઈએ, પાણી ભરી દઈએ, પાણી એટલે કે H2O. હવે જો ડિસ્ટિલ વોટર હોય એટલે કે શુદ્ધ પાણી હોય તો આપણે આ બેટરી ની મદદથી જે આમાં વિદ્યુત પ્રવાહ આપ્યો છે, કઈ જ અસર કરશે નહીં. શું કામે? શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરતું નથી, પરંતુ એમાં થોડાક દ્રાવ્ય ક્ષારો, મીઠું છે કે પછી કોઈ પણ દ્રાવ્ય ક્ષારો, અંદર એસિડ નાખીએ, આવો કોઈ પણ ક્ષાર નાખીએ, એસિડના 2-3 ટીપા નાખીએ, મંદ H2SO4, HCl ગમે તે નાખીએ, એના 2-3 ટીપા નાખીએ, તો આ પાણી જે છે એ હવે વિદ્યુતનું વહન કરવા માટે સક્ષમ છે. હવે ધન ધ્રુવ ઉપર એક ટેસ્ટ ટ્યુબ રાખી દઈએ, કાચની નળી, બંધ નળી. ઋણ ધ્રુવ ઉપર એ રીતે કાચની નળી એક રાખી દઈએ. હવે આ જ્યારે આ બંને ધ્રુવો જે છે એની સાથે લોખંડ, એની સાથે કોઈ પટ્ટી, કોઈ ધાતુની પટ્ટી જોડેલી હોય તો ભલે, ન જોડેલી હોય તો કાંઈ નહીં. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે ત્યારે આમાંથી પરપોટા ઉત્પન્ન થાય છે, અહીં પરપોટા ઉત્પન્ન થાય છે. આ પરપોટા બીજું કાંઈ નથી, એ ધન ધ્રુવ ઉપર જે પરપોટા ઉત્પન્ન થાય છે, ધન ધ્રુવ ઉપર પરપોટા ઉત્પન્ન થાય છે, ઓક્સિજનના છે. આ ઓક્સિજન વાયુ છે. અને ઋણ ધ્રુવ ઉપર જે પરપોટા ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન વાયુ છે. તો આ જે વિદ્યુત વિભાજનની જે પ્રક્રિયા છે એમાંથી H2 પ્લસ O2 બંને વાયુ છે, ગેસ છે, ઉત્પન્ન થાય છે. H2O લિક્વિડ છે અને વિદ્યુત વિભાજન કરતા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. હવે સમીકરણના સમતોલનની વાત આવશે. H2 એટલે કે હાઇડ્રોજન 2 છે, અહીંયા પણ હાઇડ્રોજન 2 છે, કમ્પ્લીટ પૂરું થઈ ગયું. પણ અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 1 જ છે, તો અહીંયા 2 આગળ મૂકી ગયો, ઓક્સિજન 2 થઈ ગયા, આ ઓક્સિજન 2 થઈ ગયા, 2 ઓક્સિજન થયા, અહીંયા પણ 2 ઓક્સિજન થયા છે. અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન છે એ 2 દુને 4 છે. હાઇડ્રોજન 2 ગુણ્યા 2 બરાબર 4 છે. અહીંયા હાઇડ્રોજન 2 જ છે, તો આગળ 2 મૂકી ગયો, 2 ગુણ્યા 2 4 હાઇડ્રોજન થઈ જાય. સમીકરણનું સમતોલન થઈ ગયું. તો આ પ્રક્રિયા જે છે, ખાસ દીકરીઓ યાદ રાખજો, વિઘટન પ્રક્રિયા છે. એક અણુનું વિભાજન થઈ છૂટું પડી અલગ અલગ 2, 3, 4 એ અણુઓ બનવા, નિપજ બનવી, એ વિઘટન પ્રક્રિયા છે. હવે વિઘટનથી ઉલટી, વિઘટનથી ઉલટું સંયોગીકરણ. સંયોગીકરણ એટલે જોડાવું, વિઘટન એટલે નોખું નોખું પડવું, અલગ અલગ થવું, વિઘટન થવું, નામ એવું જ કામ છે. હવે સંયોગીકરણની પ્રક્રિયા, આ વિઘટનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. એને ઘણા બધા બીજા ઉદાહરણો છે, માત્ર વિઘટનમાં એક જ
છે એવું નથી, ઘણા બધા ઉદાહરણો છે. તમે તમારી બુકમાં જોશો. ન આવડે તો મેં તમને કીધેલું છે કે તમે મને પ્રશ્ન તમારા નોટબુકના કાગળ ઉપર લખી અને તમે મને ફોટો પાડી મોકલાવશો તો 100% જવાબ મળશે. અને યુટ્યુબના માધ્યમથી પણ તમને જવાબ મળી શકશે. જો દરેકને પ્રશ્ન હશે તો આપણે યુટ્યુબના માધ્યમથી આપણે એનો જવાબ આપી દઈશું. બીજો પ્રકાર સંયોગીકરણ. સંયોજન થવું, જોડાવું, સંયોગીકરણની પ્રક્રિયા છે. એ પણ એની જેમ જ છે કે ભાઈ હાઇડ્રોજન વાયુ એના કરતા ઉલટું જ છે. હાઇડ્રોજન વાયુ ને હવામાં સળગાવવામાં આવે. હાઇડ્રોજન વાયુ વિસ્ફોટક વાયુ છે. વિસ્ફોટક સૌથી વધારે એમાં જો ઉર્જાનો જથ્થો હોય તો હાઇડ્રોજન વાયુમાં ઘણો બધો વધારે છે. પણ એલપીજી એટલે કે આપણા ઘરની અંદર જે સિલિન્ડરમાં એલપીજી જ ભરવામાં આવે છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જ ભરવામાં આવે છે. બ્યુટેન વાયુ ભરવામાં આવે છે. બ્યુટેન C4H10 એમાં હાઇડ્રોજન વાયુ ભરવામાં આવતો નથી. સસ્તો છે હાઇડ્રોજન વાયુ, તેમ છતાં નથી ભરવામાં આવતો, કારણ કે વિસ્ફોટક વાયુ છે. એટલે હાઇડ્રોજન વાયુ ની બહુ કાળજી રાખવાની છે. હાઇડ્રોજન વાયુ ને હવાની હાજરીમાં સળગાવતા એ પાણી બને છે. એ સંયોજન થયું, સંયોગીકરણ થયું. તો અહીંયા બે પદાર્થો જોડાય અને એક પદાર્થ બને છે. તો આવું સંયોગીકરણની પ્રક્રિયામાં આપણે ટૂંકમાં કહીશું કે બે કે તેથી વધારે જો રાસાયણિક અણુઓ જોડાય અને એક જ અણુનું નિર્માણ થાય તો એ સંયોગીકરણની પ્રક્રિયા છે. બુકની અંદર એમના ઉદાહરણો છે જ, ઘણા બધા ઉદાહરણો છે. ખ્યાલ ન આવે તો આપણે એની ચર્ચા પણ કરશું, મને કહેજો. ત્યાર પછી આવે છે ત્રીજી, વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપિત કરવું. એક પદાર્થ બીજા પદાર્થને વિસ્થાપિત કરે. વિસ્થાપિત કરે એની સાથે જોડી વિસ્થાપન કરવું. એક હું તમને સરસ ઉદાહરણ આપીશું કે ભાઈ લોખંડ છે Fe એ કોપર સલ્ફેટનું દ્રાવણ છે Aq. અહીંયા આ પ્રવાહી છે, ગેસ છે. સમીકરણનું સંતુલન પણ આગળ આપણે જે કહ્યું છે એ રીતે છે. લોખંડને કોપર સલ્ફેટ એટલે મોરછૂછુનું દ્રાવણ, મોરછૂછું, આને મોરછૂછુનું દ્રાવણ પણ બજારમાં કહેવામાં આવે છે. વ્યવહારિક આને મોરછૂછુનું દ્રાવણ કહેવાય છે, કોપર સલ્ફેટને. પ્રક્રિયા કરતા FeSO4 પ્લસ કોપર ધાતુ છૂટી પડે છે. જલીય છે, ઘન છે, કોપર ધાતુ ઘન છે, છૂટી પડે છે. FeSO4 જલીય છે. શું થયું? શું કેવી રીતે? તો લોખંડ જે છે Fe આયર્ન એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કર્યું, કોપરનું અલગ કર્યું, કોપરને જુદો કર્યું. તો આ છે વિસ્થાપન પ્રક્રિયા. અને આવી ઘણી બધી વિસ્થાપન પ્રક્રિયાઓ છે, આ એક નથી. એ સિવાયની વિસ્થાપન પ્રક્રિયાઓમાં આપણે વાત કરીએ તો Fe પછી જો Fe ન લઈએ તો ઝીંક લઈએ, ઝીંક વત્તા કોપર સલ્ફેટ, ZnSO4 પ્લસ કોપર ધાતુ છૂટી પડે છે. એવા ઘણા બધા ઉદાહરણો છે. એની આગળ ઉપર ચર્ચા આવશે સક્રિયતા શ્રેણીમાં કે જે ધાતુ સક્રિય હોય એ જ હંમેશા વિસ્થાપન કરી શકે. એ તમારે આગળ ઉપર પ્રકરણમાં આવે છે, આગળના પ્રકરણમાં આવે છે. સક્રિયતા શ્રેણીમાં જે ધાતુ વધારે સક્રિય હોય એ ધાતુ જ એના દ્રાવણ બીજાના દ્રાવણમાંથી મુક્ત કરી શકે. આ દાખલા તરીકે અહીંયા લોખંડ છે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને મુક્ત કરે છે. શું કામે? તો કે લોખંડ છે કોપર કરતા વધારે સક્રિય છે. જે વધારે સક્રિય હોય એ જ જુદું પાડી શકે, બાકી જુદું પાડી શકે નહીં. બરાબર. ત્યાર પછી ચોથી વાત આવે છે દ્વિવિસ્થાપન. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર
પણ આપણે જોશું તો એમાં બંને તરફ વિસ્થાપિત થતું હોય. જો પાણીમાં અદ્રાવ્ય હોય અને સફેદ અવક્ષેપનું નિર્માણ થતું હોય, અદ્રાવ્ય સફેદ અવક્ષેપનું નિર્માણ થાય, એવા અદ્રાવ્ય સફેદ અવક્ષેપનું જો નિર્માણ થતું હોય તો એવી જે પદાર્થ છે એ છે બેરિયમ સલ્ફેટ. આ બેરિયમ સલ્ફેટ એ સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4, સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ BaCl2 એની વચ્ચે પ્રક્રિયા થઈ BaSO4 એટલે કે બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું ઉત્પન્ન થાય છે. ફરી વખત, સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4 વત્તા બેરિયમ ક્લોરાઇડ BaCl2 એના વચ્ચે પ્રક્રિયા થઈને BaSO4 પ્લસ NaCl આ નિપજ બને છે. આપણે લખીએ Na2SO4 સોડિયમ સલ્ફેટ વત્તા બેરિયમ ક્લોરાઇડ BaCl2, સોડિયમ સલ્ફેટ વત્તા બેરિયમ ક્લોરાઇડ એની વચ્ચે પ્રક્રિયા થઈ અને બેરિયમ સલ્ફેટ વત્તા સોડિયમ ક્લોરાઇડ દ્વિવિસ્થાપન. કઈ રીતે? સોડિયમ ધાતુ એ ક્લોરીનનું વિસ્થાપન કરે છે અને બેરિયમ ધાતુ એ સલ્ફેટનું વિસ્થાપન કરે છે. સોડિયમ ધાતુ આને વિસ્થાપિત કરી સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. બેરિયમ ધાતુ સલ્ફેટ ક્ષારનું વિસ્થાપન કરી અને બેરિયમ સલ્ફેટ બને છે. અને આ અવક્ષેપ છે એ સફેદ અવક્ષેપ છે. તો આ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા જલીય છે, જલીય છે, બધા જલીય છે, આ જલીય છે, આ જલીય છે. સમીકરણના સંતુલનની વાત કરીએ તો અહીંયા Na એક જ છે, 2 છે, Na 2 છે, અહીંયા Na એક જ છે તો આગળ 2 લખી નાખશું. ક્લોરીન પણ અહીં જુઓ 2 છે તો અહીંયા પણ ક્લોરીન ની આગળ 2 લખાઈ ગયા છે. હવે અહીંયા Ba જોઈશું આપણે તો Ba એક જ છે, અહીંયા પણ Ba એક જ છે, SO4 એક જ છે, SO4 એક જ છે. તો સમીકરણનું સંતુલન આ રીતે આગળ અહીં 2 લખી નાખીએ એટલે સમીકરણનું સંતુલન થઈ ગયું. તો ખૂબ સરસ, અહીંયા સુધી રાખીએ આપણા બીજો પાઠ. ત્રીજો પાઠ ફરી પાછો નેક્સ્ટ ટાઈમ આપણે મળશું ત્યારે જોશું. ત્યારે પેલા પ્રશ્નો ન ભૂલાય, હું પ્રશ્નોના જવાબ બોર્ડ ઉપર લખી નાખેલા હશે, તમારે બધાએ ચેક કરવાના છે. આભાર, તમે ખૂબ લેસન કરતા રહેશો, વિડીયો સ્ટોપ કરીને પણ તમે લખતા રહેશો એવા હું આશા રાખું છું, અપેક્ષા રાખું છું. લોકડાઉન એ અત્યારે ચાલુ છે, આપણે સ્કૂલે મળીએ ત્યારે આગળ વધારે ચર્ચા કરશું. અત્યારે તમે ઘર બેઠા આ ચાલુ રાખશો. ખૂબ ખૂબ આભાર અને તમારો કિંમતી સમય એ આમાં વ્યતીત કરો એવી અભ્યર્થના. આભાર. જય હિન્દ.